નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની અંદર વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 5 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે યુનિટ 6નો અભ્યાસ કરીશું. તો ચાલો યુનિટ 6. હવે જુઓ, યુનિટ 6 શેના વિશે છે? પહેલો યુનિટ 5 આપણે ભણી ગયા. એ યુનિટ હતો એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે પ્રાણીઓ અને પક્ષીઓ. હવે આજે યુનિટ 6 એ છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એટલે કે ફ્રૂટ એટલે ફળો અને વેજીટેબલ એટલે શાકભાજી. ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ, ફળો અને શાકભાજી. આજે ફળો અને શાકભાજી વિશે આપણે ભણીશું. જુઓ એમાં ઉપર કેટલાક ફળો દોરેલા છે અને એને નીચે એનો અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપેલો છે. હવે જુઓ, સી લર્ન, રીડ એન્ડ લર્ન. જુઓ, વાંચો અને શીખો. એમાં સૌથી પહેલું આપેલું છે ફળો એટલે કે ફ્રૂટ છે. ફ્રૂટ્સના ચિત્રો આપ્યા છે, નીચે એના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર આપેલા છે, જે હવે આપણે જોઈએ. હવે જુઓ, એમાં પહેલું ચિત્ર આપ્યું છે સફરજનનું. તો હવે સફરજનને ઇંગ્લિશમાં શું કહેવાય? તો APPLE, એપલ. એપલ એટલે સફરજન. APPLE, એપલ એટલે સફરજન. પછી જુઓ નીચે બીજું, બાજુમાં બોરનું ચિત્ર આપેલું છે. તો બોરને ઇંગ્લિશમાં કહેવાય BERRY, બેરી. બેરી એટલે બોર. પછી ત્રીજું આપેલું છે અંજીરનું ચિત્ર છે. તો FIG, ફિગ. ફિગ એટલે અંજીર. પછી મેંગોનું આપ્યું છે. મેંગો એ તો બધાને ખબર જ હશે. મેંગો એટલે કેરી. MONGO, મેંગો એટલે કેરી. પછી આપેલું છે કેળાનું ચિત્ર. તો કેળાને પણ તમને ખ્યાલ જ હશે, બનાના. ઇંગ્લિશમાં કહેવાય બનાના. બનાના એટલે કેળું. પછીનું આપેલું છે પપૈયા. પપાયા એટલે પપૈયું. ચલો, હવે આ જોયા આપણે ફ્રૂટ્સના નામ, ફળોના. ફળો. હવે નીચે કેટલાક શાકભાજીના ચિત્ર આપ્યા છે. એના પણ સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર ત્રણે પણ આપેલું છે. હવે આપણે શાકભાજીના નામ જોઈએ. વેજીટેબલ્સ એટલે શાકભાજી.
તો જુઓ સૌથી પહેલું ચિત્ર આપ્યું છે બટેકાનું. તો બટેકાને ઇંગ્લિશમાં કહેવાય પોટેટો. પોટેટો એટલે બટેકું, બટાકું. પછી બીજું આપેલું છે ટમેટાનું ચિત્ર. તો ટમાટોસ, ટમાટો એટલે કે ટામેટું. પછીનું ચિત્ર છે મૂળાનું. તો રેડિશ. રેડિશ, રેડિશ એટલે મૂળો. પછી આપ્યું છે નીચે મરચું. તો મરચાનું ચિત્ર આપેલું છે. મરચાને ઇંગ્લિશમાં કહેવાય ચીલી. ચીલી એટલે મરચું. ચીલી એટલે મરચું. પછી ડુંગળીનું ચિત્ર આપેલું છે. તો ડુંગળીને ઇંગ્લિશમાં કહેવાય અનિયન. અનિયન એટલે ડુંગળી. પછી છેલ્લે આપેલું છે ગાજરનું ચિત્ર. તો ગાજરને કહેવાય કેરટ. કેરટ એટલે ગાજર. હવે જુઓ ફળો APPLE એપલ. એપલ એટલે સફરજન. પછી BERRY બેરી એટલે બોર. પછી ફિગ. FIG ફિગ એટલે અંજીર. મેંગો MANGO મેંગો એટલે કેરી. બનાના BANANA બનાના એટલે કેળું. પપૈયા PAPAYA પપૈયા એટલે પપૈયું. હવે જોઈએ શાકભાજીના. POTATO પોટેટો એટલે બટાકું. ટામેટો TAMATO ટામેટો એટલે ટમેટું. પછી રેડિશ RADISH રેડિશ એટલે મૂળો. ચીલી CHILLI ચીલી એટલે મરચું. અનિયન ONION અનિયન એટલે ડુંગળી. પછી કેરટ CARROT કેરટ એટલે ગાજર. સમજાઈ ગયું બધાને? ચલો હવે આગળ જોઈએ. હવે જુઓ નીચે ફળોના ગુજરાતી નામનો અંગ્રેજી ઉચ્ચાર લખેલો છે. જુઓ એમાં પહેલું આપ્યું છે દ્રાક્ષ. દ્રાક્ષ. તો દ્રાક્ષને હવે દ્રાક્ષ ગુજરાતી અર્થ આપેલો છે ને એની સામે એનો અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે દ્રાક્ષ.
તો એની સામે દ્રાક્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ગ્રેપ્સ. પછી અનાનસ. અનાનસને કહેવાય પાઇનેપલ. પછી નાળિયેરને કહેવાય કોકોનટ. પછી જામફળને ઇંગ્લિશમાં કહેવાય ગ્વાવા. પછી ટેટીને ઇંગ્લિશમાં કહીશું મસ્કમેલન. પછી તરબૂચ. તો તરબૂચને કહેવાય વોટરમેલન. જુઓ, દ્રાક્ષને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેપ્સ. જામફળને ઇંગ્લિશમાં કહેવાય ગ્વાવા. પછી અનાનસને કહેવાય પાઇનેપલ. પછી ટેટીને ઇંગ્લિશમાં કહેવાય મસ્કમેલન. નાળિયેરને ઇંગ્લિશમાં કહેવાય કોકોનટ. અને તરબૂચને ઇંગ્લિશમાં કહેવાય વોટરમેલન. ચલો હવે બાજુના પેજ પર હવે આ થયા ફળના નામ. હવે આપણે શાકભાજીના નામ જોઈશું. કોબી. તો કોબીને ઇંગ્લિશમાં કહેવાય કેબેજ. આદુને ઇંગ્લિશમાં કહેવાય જિંજર. પછી ફુલેવરને ઇંગ્લિશમાં કહેવાય કોલીફ્લાવર. પછી કોળાને ઇંગ્લિશમાં કહેવાય પમ્પકિન. રતાળાને ઇંગ્લિશમાં કહેવાય યેમ. ભીંડાને કહેવાય લેડીઝ ફિંગર. હવે આ થયા શાકભાજીના નામ. કોબીજને ઇંગ્લિશમાં કહેવાય કેબેજ. આદુને કહેવાય જિંજર. ફુલેવર તો એને કહેવાય કોલીફ્લાવર. પછી કોળુને કહેવાય પમ્પકિન. રતાળુને ઇંગ્લિશમાં કહેવાય યેમ. ભીંડાને ઇંગ્લિશમાં કહેવાય લેડીઝ ફિંગર. ચલો હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય એમાં પહેલું જુઓ, નીચેના ફળોના અંગ્રેજી નામના ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો એમાં આપેલું છે પહેલું ગ્વાવા. ગ્વાવા એટલે શું થાય? જામફળ. તો એમાં લખો જામફળ. બીજું આપ્યું છે મેંગો. તો મેંગો એટલે કેરી.
પછી ત્રીજું છે પપૈયા, તો એને ગુજરાતીમાં શું કહેવાય? પપૈયું. પછી એપલ, એપલ એટલે સફરજન. બનાના, બનાના એટલે કેળું. પછી બેરી, બેરી એટલે બોર. હવે નીચે જુઓ, હવે એ જ રીતે નીચે શાકભાજીના નામ આપેલા છે, ગુજરાતી અર્થ આપેલો છે, એનો આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. ટમાટો તો ટામેટું. ચીલી, ચીલી એટલે મરચું. પછી પમ્પકિન, પમ્પકિન એટલે શું કહેવાય? કોળું. પછી જિંજર, જિંજર એટલે આદુ. અનિયન, અનિયન એટલે ડુંગળી. લેડીઝ ફિંગર એટલે ભીંડો. હવે જુઓ નીચે પ્રશ્ન નંબર 3. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે ચોરસમાં ખરાની નિશાની કરો. હવે જો અહીંયા કેટલાક સ્પેલિંગો આપેલા છે અને અહીંયા ગુજરાતી એના અર્થ આપેલા છે, તો હવે જે સાચો હોય, જેનો સ્પેલિંગ હોય, એના એ ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે. ચલો જોઈએ. પહેલું APPLE, MONGO, mango. ONION, onion. CARROT, carrot. BANANA, બનાના. હવે જો આ 5 સ્પેલિંગો આપેલા છે અને એને સામે એના ગુજરાતી અર્થ આપેલો છે.
કેળ. જુઓ હવે પહેલો સ્પેલિંગ આપેલો છે APPLE એપલ. એપલ એટલે શું થાય? નારંગી, મોસંબી કે સફરજન? તો એમાં આવશે સફરજન. પછી MONGO મેંગો. મેંગો એટલે કેરી, તો આપણે અહીંયા કેરીમાં કરીશું ખરું. પછી ONION અનિયન. અનિયન એટલે શું થશે? લસણ, ડુંગળી કે મરચું? તો ડુંગળી, તો ડુંગળીની સામે ખરું કરીશું. પછી કેરટ. CARROT કેરટ. કેરટ એટલે ગાજર, તો ગાજરની સામે કરીશું. પછી બનાના. તો બનાના. બનાના એટલે બોર, કેરી કે કેળું? તો એમાં આવશે કેળું. ચલો હવે નીચે જુઓ, જોડકા જોડવાના છે. યોગ્ય જોડકા જોડો. પેલું આપ્યું છે પપૈયું, અંજીર, બોર, તરબૂચ, દ્રાક્ષ. હવે એના સામે એનો અંગ્રેજી ઉચ્ચાર આપેલો છે ફિગ, બેરી, પપાયા, વોટરમેલન, હવે જુઓ પપૈયું. પપૈયું એટલે પપાયા. અંજીર તો ફિગ, બોર તો શું આવશે? બેરી. તરબૂચ તો વોટરમેલન, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. બટાકો એટલે શું આવશે? પોટેટો. મરચું તો ચીલી, રતાળું તો એમ, ભીંડો તો લેડીઝ ફિંગર ને મૂળો એટલે રેડિશ. ચાલો અસ્તુ.